ફક્ત 1 મહિનામાં અંગ્રેજી બોલતા થઈ શકો છો, પણ જો તમે આ રોડમેપને ફોલો કરશો ને તો. હા, હું તમને આજે અમુક સ્ટેપ્સ કહેવાનો છું. એ સ્ટેપ્સને તમારે રોજે ફોલો કરવાના. કેટલા મહિના સુધી? ફક્ત 1 મહિના સુધી. અને કેટલી મિનિટ અને કયું અને ક્યાંથી કેવી રીતે, આ તમામ પ્રકારની માહિતી તમને આજના સેશનમાં મળશે. પણ એક દિવસે મિસ ન થવો જોઈએ, તો જ તમારું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. તો આજના આ સેશનમાં તમને હું સ્ટેપ બાય સ્ટેપ બધું ગાઈડન્સ આપવાનો છું. તો ખાસ અંત સુધી જોતા રહેજો અને છેલ્લે એવી પ્રેક્ટિસ કરાવીશ કે એ પ્રેક્ટિસ ઉપર તમે રોજ જે કામ કરશો એટલે ડેફિનેટલી તમારું અંગ્રેજી 1 મહિનામાં ઇમ્પ્રૂવ થઈ જશે. ઓકે, તો આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે એક લાઇકનું બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું વિજય નાકિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ છીએ. હવે 25મી મેને વાર નથી. 25મી મેને વાર નથી. ડબલ ધમાકા. 9 વાગે લેક્ચર અને બીજો 9:30 વાગે. એટલે એ 2 સેશન મસ્ત રીતે પ્રિપેરેશન થઈ ગઈ છે. મસ્ત ટનાટન જબરજસ્ત તૈયારી સાથે એ સિરીઝ આવવાની છે. અને એ સિરીઝ દરેક વિદ્યાર્થીઓને બતાવજો. જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે અંગ્રેજી બોલવામાં, લખવામાં, વાંચવામાં, કોઈ પણ આ સિરીઝ એ તમામ લોકોને ધોરણ 5 થી લઈને કોઈ પણ ઉંમરના લોકોને બતાવજો. ખરેખર મસ્ત રીતે કામ કરવામાં આવશે અને જોરદારની રીતે તમને શીખવવામાં આવશે. ડબલ ધમાકા છે 25મી મે થી દરરોજ સાંજે 9 વાગે. પણ એની પહેલા એક જ વસ્તુ કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હજી સુધી નથી કરી, અને વિડીયોને લાઇક કરી દો. બસ આટલું એક વસ્તુ કરી દેવાનું છે. અને વિડીયો કેવો લાગે એ જરાક કોમેન્ટ કરી દેજો. હવે સ્ટેપ બાય સ્ટેપ મારે તમને કેવું છે કે જ્યારે તમારે કોઈ ભાષા શીખવી હોય ને, કોઈ સ્કિલ શીખવી છે, ભાષા તો છોડો, કોઈ પણ પ્રકારની સ્કિલ શીખવી છે ને, એ કોઈ વસ્તુ શીખવી છે એના બધા પહેલા તો સ્ટેપ્સ જાણવા પડે. સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડે. પ્રોપર વેમાં તમે જાશો ને તો તમને એ સ્કિલ ઓછા સમયમાં સારી રીતે આવડી જશે. તો અંગ્રેજી બોલવું એ એક ભાષા છે, એક સ્કિલ છે. આવડી જાય, પણ એના માટે સ્ટેપ્સ છે ને એ ફોલો કરવા પડે. હવે ટોપિકનું લિસ્ટ તમને આપેલું છે. આ સિવાય નહીં, આ તો તમને ખાલી જસ્ટ ટોપિક કીધા છે. આના સિવાયના બાકીના ટોપિક્સ આપણી જે દેવ સત્ય બુકમાં આપેલા છે 35 ટોપિક્સ, એ બધા ટોપિક્સ પ્રોપર વેમાં કર્યા હોય એટલે તમને તકલીફ ન પડે. ફોર એક્ઝામ્પલ, તમારે શું કરવાનું ખબર છે? 25 તારીખે જે સિરીઝ શરૂ થાય છે ને, એમાં બધું સ્ટેપ બાય સ્ટેપ જ છે. 1 બાય 1 જ બધું આવવાનું છે. એટલે ચિંતા જરાય કરવાની નથી. એટલે સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજી શીખવા માટે પહેલા તો તમારે ટોપિક્સનું લિસ્ટ બનાવવાનું છે. કયા ટોપિક્સ આપણને આવડતા હોવા જોઈએ, જેથી કરીને આપણે પ્રોપર વેમાં અંગ્રેજી બોલી શકીએ, સમજી શકીએ અને કમ્યુનિકેટ કરી શકીએ. તો સૌથી પહેલા તો ટુ બી જે રૂપ છે, ટુ હેવના ફોર્મ્સ, ટેન્સીસ છે, મોડાલ્સ છે, વોન્ટ અને વોન્ટેડનો ઉપયોગ છે, લેટ અને લેટ્સ છે. એ સિવાયના બાકીના 2-4 જે ટોપિક છે જેનું માહિતી આપણને પહેલા તો હોવી જોઈએ. અને હવે કરવાનું શું? તો તમારે અહીંથી શરૂઆત કરવાનું. પહેલું ટુ બી નો ટોપિક એકદમ મસ્ત મજાની રીતે સમજવાનો. જે આપણે 12 તારીખથી જે સિરીઝ ચાલુ કરી ત્યાંની મતલબ વિડીયો મૂકવાની. 12 તારીખે વિડીયો ટુ બી, ટુ હેવ ને બધા ટોપિક સમજાવેલા છે મસ્ત રીતે. એટલે આજે મારે જે એક ટોપિકને તમને ઉદાહરણ સાથે સમજાવવું છે, એમાંનો એક ટેન્સીસમાંનો એક ટેન્સીસ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ લઈને હું તમને સમજાવીશ કે ખરેખર શું કરવાનું. પાછું એક વખત કહી દઉં છું કે સ્ટેપ બાય સ્ટેપ ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ કરવી પડશે. એમાંનું પહેલું છે કે દરેક ટોપિકનું તમારે લિસ્ટ બનાવવું પડે. શું બનાવવું પડે ભાઈ? તમારે લિસ્ટ બનાવવું પડે. હવે લિસ્ટ બનાવ્યા પછી આ ટોપિક આપ્યો છે તો એ ટોપિકને તમારે પ્રોપર વેમાં સમજવો પડે. હવે એ ટોપિક સમજાઈ જાય એટલે એ ટોપિકની જોરદાર પ્રેક્ટિસ કરવી પડે. કઈ રીતે? ચલો વધારે સમય ન લેતા હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપું છું. હવે માની લ્યો કે સૌથી પહેલા આજે મારો વારો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવાનો. તો વિજય સરના વિડીયો મૂકેલા જ છે બધે. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સને પ્રોપર વેમાં તમે સમજો કે આ જે ટોપિક છે એ ટોપિકનો ઉપયોગ કેવા પ્રકારના ક્રિયાઓ બોલવા માટે થાય. તો કે મેં સમજાવેલું છે કે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ક્રિયાઓ થઈ, જેમ કે આ સેકન્ડ સિવાય પહેલા જે કોઈ પણ કામ થયું હોય ને એ બધાય વાક્યો મારે અત્યારે કેવા હોય ને તો એને આ કાળથી વાક્ય બોલાય. જેમ કે સર મેં તમને ફોન કર્યો હતો, તો ભૂતકાળનું વાક્ય છે. સર અમે ગઈકાલે છે ને લંડનથી આવ્યા, તો
તો આ લંડનથી આવ્યા, તમારો ભૂતકાળ થઈ ગયું. સર ગઈકાલે છે ને અમે જલેબી ખાધી, તો તમે ખાધી હતી. ઓકે, ક્રિયા થઈ ચૂકી હતી. ઓકે સર, અમે અને અમારા મિત્રો અમે બધાય કાલે ક્રિકેટ રમવા ગયા હતા, તો ક્રિકેટ રમવા ગયા હતા, તમે ક્રિયા કરી. તો પહેલા તો આ ટોપિકને એટલો ડિટેલમાં સમજવાનો કે એમાં એક પણ પ્રકારનો ડાઉટ ન રહેવો જોઈએ. મતલબ હું તમને કહું ને, સિમ્પલ પાસ્ટ ટેન્સ ઉપર પીએચડી કરી નાખવાનું. શું કરી નાખવાનું? પીએચડી. અને તમને ખબર જ છે આપણે ઓલી 30 દિવસની સિરીઝ લીધી હતી, તો એમાં તમે પીએચડી તો કરાવ્યું હતું, એક ટોપિક ઉપર ડિટેલમાં તો સમજાવ્યું હતું ને. અને ધરાય તમે ચિંતા ન કરો ને, 25 તારીખે આવું છું ને પીએચડી કરાવવા. 9 વાગે પીએચડી કરાવીશ કોઈ ટોપિક ઉપર, અને 9:30 એ જ ટોપિકની પ્રેક્ટિસ કરાવીશ, નકરા વાક્યો બોલાવીને ઇંગ્લિશમાં. જો ડાયરેક્ટ વેર આર યુ, આઈ એમ ઇન ધ લંડન, વેર વિલ યુ બી, આઈ વિલ બી. તો એ પ્રોપર વેમાં મજા આવવાની, આનંદ આવવાનો છે. તમે 25 તારીખે આવો, બીજું કાંઈ આવો. આવશો ને? આવશો કે નહીં આવશો? હા તો આવજો. હવે માની લ્યો કે ટોપિકને શીખવા માટે સિમ્પલ વસ્તુ છે કે એનું મને સ્ટ્રક્ચર થોડુંક એવું ક્યાં સુધી ખબર હોવી જોઈએ કે મારા વાક્યો પરફેક્ટ બનવા નથી બનતા ને ત્યાં સુધી મને એ ટોપિક ને સ્ટ્રક્ચર થોડું થોડું જાણવું જોઈએ. હું નથી કહેતો કે સ્ટ્રક્ચર યાદ રાખવા જોઈએ, ના ભાઈ ના, જરાય જરૂર નથી. અરે સિમ્પલ વસ્તુ છે. ગઈકાલે હું અંગ્રેજીમાં બોલ્યો તો યસ્ટરડે આઈ સ્પોક ઇન ઇંગ્લિશ. યસ્ટરડે આઈ સ્પોક ઇન ઇંગ્લિશ. તેઓ ગુજરાતીમાં બોલ્યા તો they spoke in English. હવે આપણે કરીએ છીએ શું? હવે આ ભૂતકાળ છે ને, બોલ્યા હતા, તો આપણે છે ને આપણા નેચરમાં એવું છે કે ભૂતકાળ હોય ને એટલે આપણે ભૂતકાળનો, પાછા દરેક વ્યક્તિ અલગ અલગ, મતલબ ભૂતકાળના શબ્દો આપણા મગજમાં હોય કે હા ભાઈ વોઝવર છે ને એટલે હતો હતી થાય, ડીડ છે ને એટલે હતો હતી થાય, હેડ છે ને એટલે હતો હતી થાય. એટલે આપણે શું કરશું? કઈ વિચારશું નહીં, વિચાર્યા વગર જીકમ જીક. શું? તો કે હું અંગ્રેજી બોલ્યો હતો તો આઈ વોઝ સ્પીક ઇંગ્લિશ. એટલે ગમે એમ ઘરની દોરાજી હકાલવાની, એમ ન હોય સાહેબ. હું તમને શું કહેવા માંગુ છું કે તમે કોઈ એક ટોપિકને પેલા પારખો. હા, શરૂઆતમાં બોલતા હશું તમારી મારી બધાની ભૂલ થાય, પણ એ એક ભૂલ એક વખત થાય, 2 વખત થાય, 3 વખત થાય, પછી ચોથી 5મી વખત થાય તો એ ભૂલ ન કહેવાય, એ પછી આપણી મૂર્ખાઈ કહેવાય. તો એને સુધારવું પડશે. તો એ સુધારવા માટે શું કરવાનું? અરે સરસ રીતે સમજો યાર કે હું ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી તો મારે એના માટે શું, મેં કરી છે તો આઈ, અને ક્રિયા કરી તો એનું V2. હવે V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એના માટે ક્રિયાપદનું આખું લિસ્ટ આવે, એ લિસ્ટમાં V1 V2 છે. અરે એના માટે તમે આખી આપણી સિરીઝ જોઈ લો ને યાર, 30 દિવસની ક્રિયાપદની તમામ માહિતી આપી છે. આ એક લેક્ચરમાં બધું ના. એટલે જ કહું છું તમારે મારા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ, એક વિડીયો જોવાથી કે 5 વિડીયો જોવાથી ઇંગ્લિશ બોલતું ના થવાય ભાઈ. તમારે પ્રોપર વેમાં આપણી ચેનલને 2 ચેનલ, એક આવડિયા અને એક ખાસ તો ગુરુ ઓફ ગુજ્જુ, 75,000 લોકો એ ચેનલને ફોલો કરી રહ્યા છે. આ ચેનલને તમે જો 7.5 લાખ વિદ્યાર્થીઓ ફોલો અત્યારે કરી રહ્યા છે આજની ડેટમાં. અને આ આંકડો વધતો જશે, તમારો પ્રેમ વધતો જ જાય છે. શું કામ? કારણ કે તમારા મગજમાં ઉતરશે. અને 7.5 લાખ લોકોએ સબસ્ક્રાઇબનું બટન દબાવ્યું છે, એમાંથી 3 થી 4 લાખ તો પ્રોપર બોલવા માંડ્યા છે. રેડી? તો હવે તમારે પણ, અને એ લોકોએ 2-4 મહિના આખી ચેનલને ફોલો કરી છે, પ્રોપર મેં જે રીતે કીધું છે પ્રેક્ટિસ કરવાની રીતે પ્રેક્ટિસ કરી છે, એટલે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. હા થઈ જશે, ઓકે ડન સર, એમ ન આવડે યાર, સમજી ગયા? એટલે આ પ્રોપર વેમાં તમારે કામ કરવું પડશે. આઈ સ્પોક ઇન ઇંગ્લિશ, દે સ્પોક ઇન ઇંગ્લિશ. ઓકે, આપણે એમ કેવું હોય કે અમે ગયા તો વી વેન્ટ, એમ જ બોલવું પડે. વી વર વેન્ટ કે વી વોઝ ગોન, મન પડે એવું તો ન જાય. વી વેન્ટ ધેર, અમે ત્યાં ગયા હતા. ધે કેમ, તેઓ આવ્યા. ધે કેમ, તેઓ આવ્યા. તો આ કમનું V2 કેમ? કમ એટલે આવે છે, કેમ એટલે આવ્યા, ગો એટલે જાય છે, વેન્ટ એટલે ગયા, સ્પીક એટલે બોલે છે, સ્પોક એટલે બોલ્યા. બધું આવી રીતે પ્રોપર પ્રેક્ટિસ કરવી પડે. એની નેગેટિવ હોય તો હું અંગ્રેજી ન બોલ્યો, આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી બોલ્યા? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? તમે શું બોલ્યા? વોટ ડીડ યુ સ્પીક? તમે શા માટે બોલ્યા? વાય ડીડ યુ સ્પીક? તમે કેવી રીતે બોલ્યા? હાઉ ડીડ યુ સ્પીક? કોણ બોલ્યું? હુ સ્પોક? તો મારું કહેવાનો મતલબ એવો કે કોઈ એક ટોપિક ઉપર તમે પ્રોપર કામ કરો. મારી 30 દિવસની સિરીઝ તમે જોઈ લેજો, એમાં એક ટોપિક ઉપર પીએચડી કરાયું છે. કોઈ એક ટોપિક ઉપર તમે જોવો જ કરે યાર.
લાખોની સંખ્યામાં જોવે છે તમે યાર. ઓકે, હવે આટલું થઈ જાય એક ટોપિક ઉપર ક્લિયર પરફેક્ટ. એક ટોપિકને સમજો ને, આપણી પાસે 35 ટોપિક છે, એક ટોપિકને 10 દિવસ આપો ને તોય ટૂંક સમયમાં થઈ જાય. એટલા બધા ન દેવા પડે, પણ હા ઓકે. હવે એ ટોપિક થઈ જાય એટલે પછી અંગ્રેજી બોલવાનો સાચો રસ્તો શું છે, એ એક ટોપિકને આધારે આ 4 વસ્તુ કરવાની. મેં સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખો. ઓકે, હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની કોઈ એક સ્ટોરીને છે ને મારે સાંભળવાની, યુટ્યુબ પર સર્ચ કરવાનું, કોઈ પણ સ્ટોરી એમ લખવાનું કે અ સ્ટોરી ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, અથવા તો તમે એમ કહો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સ્ટોરી, અને પછી અને ઈઝી વેમાં એવું લખજો ઈઝી, ને પછી હાર્ડ આ ક્યાં કહેના ચાહતે, ઈઝી એને સાંભળવાનું મસ્ત રીતે. પેલા ટોપિક શીખાઈ ગયો હોય તો જો, નકર પછી કઈ ખબર નહીં પડે કે એના કે ચાહતે હો. સંભળાઈ જાય પછી છે ને એવો એકાદો ટોપિક તમારે લઈ આવવાનો, એને રીડિંગ કરવાનું. હમણાં તમને લાઈવ બતાવું છું. પછી એ ટોપિક ઉપર થોડાક વાક્યો બનાવવાના, અને પછી એ ટોપિક ઉપરથી તમારે બોલવાનું. કેટલી મિનિટ કરવાનું, જો 10 મિનિટ સાંભળવાનું એ ટોપિક ઉપર, એક વિડીયો પૂરથી બીજો લેવાનો, 10 મિનિટ સાંભળ્યો, 10 મિનિટ એ જ ટોપિકના વિડીયોઝ તમે સરસ મજાની રીતે વાંચો એ ટોપિકને. હવે તમને થાય એ ક્યાંથી વાંચવા, તો કાંઈ નહીં, તમે યુટ્યુબ પર સર્ચ કરો, ચેટ જીપીટીમાં સર્ચ કરો કે અ સ્ટોરી ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, આવી જશે, સીધી લાઈન કરી દેશે. યુટ્યુબ પર લખેલું આવી જાય તો એને વિડીયોને પોઝ કરીને તમે વાંચો મોટેથી અવાજ કાઢીને, તો જ ઇમ્પ્રુવમેન્ટ આવશે, નહીતર ન આવે. આટલી વસ્તુ તમારે પ્રોપરલી ધ્યાન રાખવી પડશે. સમજાય છે હું શું કહું છું? ઓકે, હવે એના પછી તમારે કોઈ સેન્ટેન્સીસ લખવાના છે. હવે આ 4 મેથડને હું તમને ટૂંક સમયમાં આખું પેલું કહેવાય ને કે અહીંયા તમને લાઈવ બતાવું પ્રેક્ટિકલી. ચાલો શરૂ કરીએ. હવે કરું આ 4 વસ્તુ પ્રોપર થાય ને, અને તમે હું ગુજરાતી કેમ બોલ્યા, આ 4 વસ્તુથી જ બોલ્યા શીખતા. હા, રાઇટિંગ આપણું છેલ્લે આવ્યું, રીડિંગ આપણું છેલ્લે આવ્યું. આ 2 વસ્તુ જ પહેલા આવી. શું? લિસનિંગ. મમ્મી પપ્પા બોલતા, કાકા દાદા દાદી જે બોલતા ને આપણે સાંભળતા હતા, આપણે જ્યારે ચાઇલ્ડ હતા ત્યારે, સાવ બાળક જે આપણે બોલવાનું ભાન નહોતી ત્યારે. પછી આપણે દાદા પપ્પા એવું બોલવાનું શરૂ કર્યું ત્યાંથી. ઓકે, પછી થોડાક મોટા થયા એટલે સ્કૂલમાં બેસાડ્યા તો ત્યાં રાઇટિંગ આવ્યું, એ ક કલમ નો ક, ABCD નો એ, એવું. પછી રીડિંગ આવ્યું ધીમે ધીમે. સ્ટેપ બાય સ્ટેપ આ જ વસ્તુ ઇંગ્લિશમાં જ તમારે એવું સમજવાનું કે હું હજી અંગ્રેજી શીખવા માટે નાનકડું એવું ગગુડિયું છું, મને હજી આવડતું નથી, તો હું પપ્પા એની જગ્યાએ ફાધર, ઓકે ગ્રેન્ડફાધર, એવી રીતે શરૂ કરવાનું છે. સમજાય છે? ઓકે, હવે આ જે છે ને આ કોર્સ, એ કોર્સ ખરેખર જે આ મેં મેથડ કીધી ને તમને, એ મેથડ પ્રમાણે જ આખો આ કોર્સને ડિઝાઇન કર્યો છે. હવે આ કોર્સમાં ડિઝાઇન કરવાનું ખાસ કે જે ઓફલાઈનના વિદ્યાર્થીઓ આવતા હોય એ જ લોકોને જે વિડીયોઝ બને, મતલબ જે ભણાવ્યું છે ને એ જ લાઈવ રેકોર્ડ થતું હોય, અને એ જ સેશન્સ રેકોર્ડેડ ફોર્મમાં મૂક્યા છે. એમાં પણ જો રીડિંગના, લિસનિંગના, રાઇટિંગના, સ્પીકિંગના બધાય સેશન સ્ટેપ બાય સ્ટેપ તમને આપેલા છે. બધું ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ આપણી પ્રેક્ટિસ સીટ આમાં આવી જશે, અને એક ટોપિકના 100 વાક્યોની બીજી એક સીટ તમને અઢળક મટીરિયલ. તમારા તાકાત હોય એટલી પ્રેક્ટિસ કરો. 1999 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો પરચેસ કરી લેજો. આ કોર્સ 12 મહિના સુધી ચાલવાનો છે તમારી સાથે, અને તમે ગમે ત્યારે અંગ્રેજી શીખી શકશો. તો ખાસ મોકો મૂકતા નહીં. હવે સૌથી પહેલા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ પહેલા શીખ્યા. જોજો સ્ટેપ બાય સ્ટેપ કહું છું. સિમ્પલ પાસ્ટ ટેન્સનો આજે આપણે વારો હતો, તો સિમ્પલ પાસ્ટ ટેન્સને આપણે પહેલા સમજ્યા કે કેવી રીતના એના સેન્ટેન્સ બને, હકાર નકાર પ્રશ્નાર્થ કઈ રીતે બને, WH વાળા શબ્દો એનાથી કઈ બને. પછી આપણે શું કરવાનું હતું કે યુટ્યુબ પર એને તમારે પહેલા મસ્ત રીતે આવો કોઈ એક ટોપિક આવે, જોજો હું બોલતો જાઉં. ફોર એક્ઝામ્પલ યુટ્યુબમાં તમે જોઈ રહ્યા છો અત્યારે, ઓકે, સાંભળવાની કોશિશ કરજો. યસ્ટરડે, ગઈકાલે, રવિ વેન્ટ ટુ ધ માર્કેટ. વેન્ટ, જોજો આ જ્યાં લાલ અક્ષર કર્યો છે એ પાસ્ટ ટેન્સ બતાવે છે. જોજો રવિ વેન્ટ, વેન્ટ એટલે ગયો. રવિ વેન્ટ ટુ ધ માર્કેટ એટલે રવિ માર્કેટમાં ગયો. હી એટલે કે તે, બોટ એટલે બાયનું વીટું. જ્યાં સુધી ક્રિયાપદ ન આવડે ત્યાં સુધી અંગ્રેજી બોલવાનું સપનું સાકાર થતું નથી, કારણ કે તમે એ બાયનું વીટું જાણતા નથી. હાઉ વિલ યુ સ્પીક એન્ડ હાઉ કેન યુ સ્પીક, તમે નહીં બોલી શકો. ઇટ્સ નોટ પોસિબલ વિધાઉટ વર્બ. ઓકે,
તો વન બાય વન શરૂ કરો, સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરો. કઈ રીતે કરવું બધું આપણે આપણા કોર્સમાં બધું ડિટેલમાં આપ્યું છે. ઓકે, હી બોટ સમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. આફ્ટર શોપિંગ he walked to tea stall. He drank tea and talked, અહીંયા રેડ અક્ષર આવશે, talked with his friend. Suddenly, અચાનક, રવિ checked his pocket, ખીચું, his wallet. જો ગુજરાતી થાતું જવું જોઈએ જાતે જાતે. શું કીધું કે તેને થોડાક ફ્રૂટ ખરીદ્યા અને શાકભાજી ખરીદ્યા. આફ્ટર શોપિંગ કર્યા બાદ he walked, એ ચાલ્યો ટુ ધ ટી સ્ટોલ, એટલે ટી સ્ટોલ તરફ, ચાની લારી તરફ. હી ડ્રેન્ક ટી, એને ચા પીધી અને ટોક્ડ વિથ હિઝ ફ્રેન્ડ, એના ફોન સાથે વાતચીત કરી. સડનલી, અચાનક, રવિ ચેકડ હિઝ પોકેટ, એટલે એનું ખીચું એને ચેક કર્યું. હિઝ વોલેટ વોઝ નોટ ધેર. હવે અહીંયા વોઝ આવ્યું છે, ડીડ ન થયું. શું કામ? કારણ કે વોઝ નોટ નો ઉપયોગ થાય ન હતું, કોઈ જગ્યાએ ન હતું કઈ વસ્તુ. તો હિઝ વોલેટ એટલે તેનું વોલેટ વોઝ નોટ ધેર, એનું વોલેટ એના ખીચામાં નહોતું. he became worried, અને એ ચિંતામાં આવી ગયો. વરીનું V3 worried, ચિંતા. ઓકે, he looked near the tea stall, એટલે આમ જોવા માંડ્યા છે, પડી નથી ગયું ને, તો looked એટલે કે જોયું, near એટલે નજીક, the tea stall એટલે ટી સ્ટોલ ની નજીક, and searched અને ગોત્યું, the road, અને જ્યાંથી આયલો આપણે કઈ વસ્તુ ખોવાઈ ગઈ એ જ રોડે પાછા જાય, ક્યાંક પડી ગયું હોય તો. searched the road. He asked, એને પૂછ્યું, some people, કોડા લોકોને, but nobody saw, સીનું V2 saw, કોઈએ એનું વોલેટ જોયું નહોતું. After a few minutes, after એટલે થોડીક વાર પછી, few minutes એટલે થોડીક મિનિટો પછી, small boy, નાનકડો છોકરો, came એટલે આવ્યો, come એટલે આવે છે, came એટલે આવ્યો, to રવિ પાસે આવ્યો. The boy held, બોયે પકડ્યું હતું, શું? a black wallet in his hand, એના હાથમાં એક બ્લેક વોલેટ હતું. he said, એને કીધું, sir, I found, find એટલે ગોતવું, found એટલે ગોત્યું, I found this near the fruit shop. સર, આ તમારું જે વોલેટ છે ને એ મને ઓલું ફ્રૂટ શોપ રહ્યું ને ત્યાંથી તમારું પાકીટ મને મળ્યું છે. રવિ ઓપન ધ વોલેટ, રવિએ વોલેટ ખોલ્યું, એન્ડ ચેકડ હિઝ મની, અને એના પૈસા ચેક કર્યા. એવરીથિંગ વોઝ સેફ, બધું પરફેક્ટ હતું, સેફ હતું. રવિ સ્માઇલ્ડ એન્ડ થેન્ક્ડ ધ બોય, રવિએ સ્માઇલ કરી અને એ છોકરાને થેન્ક યુ કીધું. ધેન હી ગેવ સમ ચોકોલેટ્સ ટુ હિમ, અને પછી તેને થોડીક ચોકલેટ આપી. ફાઇનલી રવિ રિટર્ન્ડ હોમ હેપીલી, અને ફાઇનલી રવિ પાછો આવ્યો. તમે એક વસ્તુ નોટિસ કરી કે આખી ક્રિયા થઈ ગઈ હતી, ઘટના ઘટી હતી, ઘટનાને હું તમારી સમક્ષ અત્યારે વર્ણન કરી રહ્યો છું, તો એ વર્ણન હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થાય. કારણ કે આવું થયું, તો એવું થયું તો મારે તમને કેવું પડ્યું. તો તમે જુઓ, સબ્જેક્ટની બાજુ V2, સબ્જેક્ટની બાજુ V2, એટલે કોઈ કામ થયું. કોણે કર્યું? તો કે રવિડાએ કર્યું, રવિભાઈએ કર્યું. ઓકે, તો આ જ રીતે આખું થઈ જાય. એટલે રીડિંગ આવી જ રીતના કરવાનું, લિસનિંગ કોઈ બોલતું હોય તેને મસ્ત મજાની રીતે સાંભળવાનું. ઓકે, આ થઈ જાય એના પછી તમારે એ જ ટોપિક ઉપર રાઇટિંગ અથવા તો સ્પીકિંગ કરવાનું. હવે તો કે એ સ્ટોરી તમે સાંભળી, હવે એ સ્ટોરી કદાચ તમે તમારી રીતે ગુજરાતી તમને ખબર પડી ગયું, પછી એનું તમે બોલવાનું શરૂ કરો. ઇવન તમે જે કોઈ કાંઈ કામ કર્યું છે તો એ કામ તમે શરૂ કરો. તમે જે કર્યું હતું, જેમ કે મારે એમ કેવું હોય કે ગઈકાલે છે ને શું કહેવાય, હું માર્કેટમાં ગયો, તો તમે કહી શકો, સર યસ્ટર બોલતા જાજો, યસ્ટરડે I went to the market. જો લખવાનું પણ ખરું અને બોલતું જવાનું, એટલે બે એક સાથે કામ થશે. I went to the market because, તમે કહી શકો કારણ કે, because મારે કપડાં ખરીદવા હતા, તો તમે કહી શકો I wanted to buy clothes. I wanted to buy clothes. And I went there by bike. અને હું ત્યાં મારા મિત્રો સાથે ગયો હતો. I went there
વિથ માય ફ્રેન્ડ્સ, વિથ માય ફ્રેન્ડ્સ. પછી ધેન મેં કપડાં ખરીદ્યા, આઈ બોટ ક્લોથ્સ, આઈ બોટ ક્લોથ્સ. ઓકે, પછી અમે સરસ મજાની રીતે પાણીપુરી ખાધી. ધેન વી એટ, અમે એટલે વી એટ એટલે ખાધી પાણીપુરી, વી એટ પાણીપુરી. ઓકે, એન્ડ વન ઓફ માય ફ્રેન્ડ, વન ઓફ માય ફ્રેન્ડ, વન ઓફ માય ફ્રેન્ડ, આનો મતલબ થાય મારા જે મિત્રો હતો એમાંનો એક મિત્ર, એને પૈસા પે કર્યા, પેઇડ મની, પેઇડ મની. ધેન વી કેમ બેક હોમ, વી કેમ બેક હોમ, પાછી અમે ઘરે પાછા આવ્યા. ભલે નાની નાની સ્ટોરી, પણ જે તમે ઘટના ઘટી છે એ બધું તમે બોલો, પણ બોલવું પડશે. હવે આ બધી વસ્તુ તમે જ્યારે બોલો છો ને ત્યારે તમારા હાથમાં સેલ્ફી કેમેરો તમે દેખાતા હોય ને એવી રીતે બોલવાની કોશિશ કરજો તો ફાયદો વધારે થશે. ઇવન અરીસાની સામે બોલશો તો વધારે ફાયદો થશે. તો આ વસ્તુ કરવાની જ આ જ રીતે આખી ઘટના તમે જે કાંઈ પણ થઈ હોય એ તમે આ રીતે પ્રોપરલી બોલી શકો. તો રાઇટિંગ કરવાનું અને સ્પીકિંગ પણ આ રીતે કરી શકો છો. ઓકે, અને ખાસ અંગ્રેજી શીખવા માટેની જે નંબર 1 બુક છે ને એ બુક તમારી પાસે હોય તો પણ તમને ઘણો બધો ફાયદો થશે. કારણ કે આ બુકમાં તમને 35 થી બધા ટોપિક છે ને બધા સ્ટેપ બાય સ્ટેપ મેં એ જ રીતે આખી આ બુક બનાવી છે કે દરેક ગુજરાતીને કોઈ વસ્તુમાં ટેન્શન ના રહેવું જોઈએ. એક ટોપિક ડીપમાં આપેલા હશે. ગુજરાતીમાં સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, 349 રૂપિયા પ્રાઇસ છે. વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. 97 72 92 પર કોલ કે મેસેજ કરી અને તમે મંગાવી શકો છો. અને એક છે આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, જે પ્રેક્ટિસ માટેની વન ઓફ ધ બેસ્ટ બુક છે પ્રેક્ટિસ માટેની, અને એ પીડીએફમાં આવશે. એક વર્બની પીડીએફ પણ આવે છે. ઓકે, અને હવે મંગાવી લેજો જેને મંગાવ્યું. અને હવે છેલ્લું સ્ટેપ જે દરેક ટોપિક માટે અગત્યનું છે, ક્વેશ્ચન આન્સર. આપણા ફેમિલીમાં કોઈ હોય તો એમની સાથે કમ્યુનિકેશન કરી શકું છું. કદાચ નથી તો કાંઈ વાંધો નહીં, તમે એવા 10 ક્વેશ્ચન્સ છે એ તમે લઈ લ્યો આપણે, અથવા તો આપણી પેલી પ્રેક્ટિસ શીટ્સમાં તમને એ મળી જશે, અથવા તો તમે ગૂગલ કરી શકો, યુટ્યુબ પરથી, કોઈ ચેટ જીપીટી પરથી લઈ શકો છો. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમારે કરવાનું શું? તો જો આવી રીતના પ્રશ્નોનો જવાબ દેવાની આપણને આવડતી રીત હોવી જોઈએ. તો કે વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે, તમે શું ખાધું હતું? તો આઈ એટ, પછી જે ખાધું હોય ઈ, અને યસ્ટરડે. ધ્યાન રાખજો, આઈ ડીડ ઈટ કે આઈ ઈટ કે આઈ વોઝ ઈટ નહીં. ડીડ થી પ્રશ્ન પૂછાય એટલે હંમેશા સબ્જેક્ટની બાજુમાં V2 થી જ જવાબ દેવાનો હોય. આ કન્સેપ્ટ ક્લિયર કરતા હોય, આ પીએચડી ક્લિયર કરતા હોય ત્યારે આ બધું ખબર હોવી જોઈએ. ઓકે, વેર ડીડ શી ગો લાસ્ટ નાઇટ, તો શી, ગો નું શું થઈ જશે? વેન્ટ. શી વેન્ટ એટલે કે તેણી ગઈ હતી અહીંયા લાસ્ટ નાઇટ. ઓકે, વેન એટલે તરત ખબર પડી જાય સમય વિશે વાત કરે. વેન ડીડ ધે અરાઇવ એટ ધ સ્ટેશન, તેઓ સ્ટેશને ક્યારે આવ્યા? તો ધે અરાઇવ્ડ એટ, જેટલા વાગે આવ્યા હતા એટલા વાગ્યાનું નામ, ટાઈમ દઈ દો. વાય ડીડ હી કોલ યુ, એ તમને કોલ કેમ કર્યો? તો તમે કહી શકો કે હી છે ને, હા, હી કોલ્ડ મી બીકોઝ, પછી જે કારણ હતું એ કારણ તમે કહી દો. ઓકે, who helped you in the class, તમને ક્લાસમાં કોણે મદદ કરી? હવે આનો આન્સર દેવામાં સરળ રહે. who ને કાઢીને ત્યાં સીધું નામ જ લખી દો, મયંક. મયંકે મને હેલ્પ કરી, તો મયંક હેલ્પડ મી, આ યુ નું થઈ જશે મી ઇન ધ ક્લાસમાં. ઓકે, whom did you meet at the market, તમે માર્કેટમાં કોને મળ્યા? તો આઈ મેટ, મીટ નું થઈ જશે મેટ, જેને મળ્યા હતા એનું નામ, ઇન ધ માર્કેટ. વિચ ડ્રેસ ડીડ શી બાય, તેણીએ કયો ડ્રેસ ખરીદ્યો? તો શી બાય નું થઈ જશે બોટ, શી બોટ રેડ ડ્રેસ, જે પણ ડ્રેસ ખરીદ્યો હોય. જવાબ દેવાની ટેકનિક ખબર હોય, સબ્જેક્ટની બાજુ V2 શું કામ ડીડ થી પ્રશ્ન પૂછે. તમે શું કર્યું? તો મેં કર્યું. તમે શું ખાધું? તો મેં ખાધું. તમે શું પીધું? તો મેં પીધું. તો મેં પીધું તો આઈ ડ્રિંક જ થઈ ને. તેણીએ શું ખરીદ્યું? તો તેણીએ ખરીદ્યું, તો શી બોટ, જે થતો એ જ પ્રમાણે જવાબ દેવાનો. ઓકે, whose book did you take, તમે કોની બુક લીધી? તો આઈ ટુક, શું થશે? આઈ ટુક, જેની લીધી હતી બુક એની. રાજેશ બુક
તો એપોસ્ટ્રોફી. હાઉ ડીડ they finish the work? તેનું વર્ક કેવી રીતે ફિનિશ કર્યું? તો they finish નું થઈ જશે finished. તેને ફિનિશ કર્યું કઈ રીતે? તો કે જે રીતે કર્યું હોય એ રીતે લખવાનું. હાઉ મેની સ્ટુડન્ટ્સ attended the seminar? કેટલા વિદ્યાર્થીઓએ આ સેમિનાર અટેન્ડ કર્યો? તો તમે કહી શકો 25 સ્ટુડન્ટ્સ attended the seminar. એ રીતે તમે જવાબ આપી શકો. તો ખાસ આ ક્વેશ્ચન આન્સરનો પણ એક રાઉન્ડ છે આવો છે, અને આ જ પદ્ધતિ પ્રમાણે, આ જ માહોલ પ્રમાણે આપણે જે 25 તારીખથી જે સિરીઝ શરૂ થવાની છે ને ભાઈ, એ આ જ પ્રમાણેનો માહોલ રહેશે. તમે જુઓ, આનંદ આવવાનો છે. સાથે સાથે વિજય નાક્યા ફેસબુક ચેનલને ફોલો કરી દેજો. અને હા, આ ચેનલને તો અત્યારે જ કરી દો, કારણ કે 25 તારીખથી નહીં, 26 તારીખથી આ ચેનલ ઉપર એક પ્રેક્ટિસની, સ્પીકિંગ પ્રેક્ટિસની અલગ લેવલની એક સિરીઝ શરૂ થવા જઈ રહી છે, એક ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી. તો અત્યારે જ પહેલા સબસ્ક્રાઇબ કરી દો ગુરુ ઓફ ગુજ્જુ, કારણ કે ઓલરેડી 75,000 લોકો જોડાઈ ગયા છે. તમારે જોડાવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. નંબર આપેલા છે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે. નંબર ઉપર મેસેજ કરો તો આ QR કોડને સ્કેન કરીને પણ જોડાઈ શકો છો. કેવો લાગ્યો આજનો સેશન? મજા આવી? ખરેખર મજા આવી તો કહી દેજો, સર આજે તો ભૂકા કાઢી નાખ્યા, સર આજે તો મોજ આવી ગઈ, સર આજે ઘણું બધું, જે તમારા દિલથી છે કાંઈક કહેવાનું, જેથી કરીને જ્યારે હું એ કોમેન્ટ વાંચતો હોય, ઘણા બધા રિપ્લાય આપું છું, ટ્રાય કરું છું કે બધાને રિપ્લાય આપું, ઓકે, પણ હું પર્સનલી વાંચતો હોય તો મારે ફીડબેક તો લેવું ને કે ખરેખર મજા આવે છે, આનંદ આવે છે, અને ત્યાંથી જ મને કદાચ કંઈક ને કંઈક કોન્ફિડન્સ મળતો હશે ને એના કરતાં બેસ્ટમાં બેસ્ટ વિડીયોઝ બનાવું અને તમારા માટે અંગ્રેજીને સહેલું કરી દઉં. થેન્ક યુ સો મચ મિત્રો. એક લાલ કલરનું દિલડું તો દરેક લોકો મૂકતા જશે, અને હા હું દિલડું આપીશ, એટલે મૂકતા જાજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું આવતીકાલે એક્ઝેક્ટ 9 વાગે, અને સોમવારથી તો બે લેક્ચર આવવાના છે. મળીએ છીએ, ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.